તો ગુડ મોર્નિંગ ગાઈસ. જો હવે આજના દિવસની અમારી સવારની શરૂઆત થઈ ગઈ છે. એટલે હજી અવાજ થોડો થોડો ચોટા ગળામાં એટલે અટકી જવાય છે. અને જો આજ તો આપીએ મોઢું જો ખાલી ઢીલી બેસતી. તો ગાઈસ હવે ચા પીવા બેસીએ. જો આજ તો ચા અને ગરમા ગરમ રોટલી, કેમ કે આપણે તરેલી ભાવ પણ અમારા હારુના બળિયા બાપુ ને એટલે તરેલી રોટલી. કારણ કે એવી માન્યતા છે કે ભાઈ હોય એટલે તળાય ના કે શાકે ના વગેરે એવું બધું હોય ને. એટલે કોઈ વાંધો નહીં, આપણા 4 5 6 7 દાડા આપણે વેઠી લઈશું, કોઈ અફસોસ નહીં, કોઈ તકલીફ નહીં. તો ગાઈસ ચલો ચા બા પી લઈએ, પછી દિવસની શરૂઆત કરીએ. અને આજે થઈ 10 તારીખ ને 10 તારીખ. તો શાયદ હવે આરામની શરદી મતલબ ચરમસીમા ઉપર મટવાય એકદમ મને મટી ગયું. તો લગભગ હવે 5 થી 6 દાડા હવે અમારે જવાનું થશે દ્વારકા. મને દ્વારકા બહુ દિવસથી હોબળી ગયું, આરુના જેમ પહેલાંનું હોબળી ગયું પણ જેમ હતું એટલે. અને પાછું વચમાં તબિયત થોડી પેલી એટલે જઈ નહીં શક્યો, પણ હવે જઈશું. લગભગ 6 થી 7 દાડા દીવ ને દમણ ને ગોવા ને બધું ફરીને આવીશું. ને ગોવાય બાદ ના ગોવા કેન્સલ. તો ગાઈ ચલો ચા પી લે ને હવે પછી શરૂઆત કરીએ દિવસની. નહીં, કપડાને ધોઈને ફ્રી થઈ ગઈ હું ને આરામ માટે. જો તરબૂચ ખવડાવવા માટે હે ને એને વાટકી લઈને આવ્યું બહારથી. અને જો આરુભાઈ એ વચ્ચે દરવાજાની વચ્ચે બેઠો તરબૂચ ખાવા માટે. તો ચલો તને કહું આરુને તરબૂચ ખવડાવીને થોડું ઘણું. ને પપ્પા કપડો કાપો પીછો બાર પાછળ ગોદરું બનાવવા માટે હીરા કાબા કાપો. ચલો તને હારું ના વખત તરબૂચ ખવડાવી દઉં. નીને હે ને નવી ચેનલ ચાલુ કરી હમ વ્લોગ બનાવવા માટે. તો બીજા તાર શું નામ ચેનલનું? આ ચેનલનું નામ શું હા? પ્રિન્સ વ્લોગ કરીને એની ચેનલનું નામ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. નવા વ્લોગ ચાલુ કરો. જો આજ તો મિક્સમાં સબ્જી બનાવી બહુ દિવસ પછી. લોટ બાંધેલો હતો. ચલો કહું તને રોધી દઈએ, રોટલી કરી દઉં, શાક ચડી જાય પછી જમી લઈએ. તો ગાઈસ અમારા આરવભાઈ રમકડાનો ઢગલો કરીને બેસી ગયો છે રમવા. હે અને શું કહેવાય છે તારે? થુવડિયું ના કહેવાય. તારું બોલજે અંદર. મજા આવી જરા ખાવા તા. તો ગાઈસ અમે બેસીએ છીએ ખાવા. નારુભાઈ રમશે રમકડો. તો ચલો તને કહું ખાઈ લઈએ. આજ તો બહુ લેટ થયું નહીં, 12 વાગ્યા હશે કદાચ. મિક્સમાં સબ્જી બનાવી સબ્જી ઉતાર દે સબ્જી. ચલો તને ખાઈ લઈએ. ખાઈને પછી મારા આરુભાઈ નવડાવા હા નવડાવી દઈએ. ફુલા રીંગણ વટાણા બીજું વાત. ચલો તમે પંખો કરી દઈએ. હવે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ એટલે. તો ગાઈસ ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે ને આપણે બનાવવાના છે ગોલાન ડીશની લારી. કદી કરેલું તો બનાવવાના બનાવી દઈએ પપ્પા જે ઈવાને બનાવ્યા હતા એવું પેલા બનાવેલા. ચલો તને ગાઈસ ખાઈ લઈએ. મિક્સમાં સબ્જી, રોટલી, છાશ. છાશ વગર આપણે ના હાલે. શું કહ્યું? 4 તો 5 વાગી ગયા અને ચા ને પી લીધું હોય ને. ચલો તને કહું કચરો વાર દઈએ ઘરમાંથી. તે હાવણી બહારથી લઈ આવીશું. અને જો લિક્વિડ પતી ગયું હતું ને આ આપણું હાથ ધોવાનું હેન્ડવોશ જો આજે ભરી દીધું ફરીથી ડેટોલનું. શો ચાના વાસણે બાકી ઘસવાના. નારું સંતરું સોલીને ખવડાવ્યું. અમારથી પાછળ એક તો કૂતરો એવો હેરાન કરે ને, પગલા પાડી દે. બેના તળાવમાં પડીને આવે ને પછી પગલા પાડી દે એવું કરે છે. એ ચલો તને કહું કચરો વા દઉં ને. જો હજી આરું બે બહાર બેઠ્યા છે રમશા. આરું કરી આરો દડા બેટ રમો દડા બેટ. એ તો 2-3 દાડા બીમાર હતો ને એટલે માર જોડે જોડી રહેતો. હવે ગરજ ના પડે ઘટા હતો. એ આર્યા ચલો તા ગાઈસ કઈ નહીં. હવે કચરો વારી દઉં ઘરમાંથી.
પછી વાસણ ને ઘસવાનું ચાનું ને ઓગણામાં એ કચરો આવે તો પછી ઓગણામાં કચરો આવે. ચલો ઉનાળાના દિવસે ટાઈમ જાય ને ખબર જ નહીં પડતી. આળસુ દિવસ થઈ જાય. અને હજીતના જો નવા કપડાં એ બેકવાના હજુ તિજોરીમાં તેવો કચરો વારીને ઓગણામાં વારીને પછી નવા કપડાં ઈવાના મેકી દઉં. તો ગાઈસ જો પિંચોનો ફોટો પડાવડાવવા અજયભાઈ જોડે અજીતના મોબાઈલમાં. એક બે ત્રણ મોબાઈલ. અલ્યા પિંચા અંધારું થવાય ને એટલે એવા ફોટા આવે હલ્યા. દિવસ તો મસ્ત આવે. કાલ પડાવજે શાંતિ. તો કાલ આરો કપડો પહેરી દેવાનો. મોબાઈલ ચાલુ છે અંદર રાઈટ ટાઈમ જાય પેલા તો ફોટો પાડા એક આ બાજુ વિડિયો ઉતારે અને ત્રીજો વાપરી પિંચા કાલે હે ને કપડો આરે પહેરીને પડી દેજે. જેમ કે દિવસે સારો આવે રાત્રે ઓછું મજા આવે. કેવો બરોબર એટલે આઈજુક ના આજે એટલે આ ટીવી ચાલુ કરી બેઠા હતા માટે તું આવી ગયો તો ગાયસીના માટે સ્પેશિયલ રીંગણ તો રાજા એ હે માને જોઈ મમ્મીને જોઈને એટલે હવે આજે કોઈક નવી વાનગી બનાવી નહીં તો ઉનાળામાં તો આવું જ હશે. એવું ગીલોડી બટાકા ને તો ગાય જો હવે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે અલ્પી ડુંગળી ગીલોડી બટાકાની સબ્જી બનાવવા અને એક બાજુ ટીવી ચાલુ આરા માટે પણ આરામ આવી ગયો. ગેસની નળી પકડી બેસી ગયો. મોડું થયું આજ ખાવાનું એટલે કે આવ્યો થયો ને બેટા સારું. તો ગાઈ જો અલ્પીનો મૂડ નહીં કારણ કે એને ફરવા જવું પણ ક્યાંય હકતી નહીં તો જો નહીં જવું ને તે જો તો ગાઈસ જમવાનું બની જાય એટલે ખાઈ લઈએ અને જોઈએ હવે ચો પ્લાન બને. ફરવાનું તો જવાનું જ છે. વાહ વાહ લે ખાવાનું બનાવી દે હેતા નાસ્તો. મને તો ગીલોડી બટાકાનું શાક ફેવરેટ હોય. ફેવરેટ એટલે ફેવરેટમાં જે મારા ફેવરેટ લિસ્ટમાં મતલબ ફેવરેટ લિસ્ટમાં જે આવે ને એમાંનું એક એટલે આજે ખાવાની મજા આવશે. અને હમણાં 2-3 દાડા હું જે સિગ્નેચર ને બધું ખાતું હતું બધું બંધ કરી દીધું ને એટલે ખાવાની મજા આવે. ફેવરેટ જ છે બધું ખાલી રીંગણ નહીં ભાવતો એટલે જમવાનું બનાવી દે. બોલ ના કરી ફોનનો તો સર સવાલીમાં તો ગાઈ સમય ખાવા બે છે. ખાવામાં શાક ગીલોડી બટાકાનું શાક. ગીલોડી બટાકા તમને ભાવે ને તમારું ફેવરેટ ખાઈ જવાનું. આજે જોઈએ ને છે ઊંધા વરી જો ખાઈ છે તમારે એકલોનું છો મારે લેવાનું પણ નહીં. પેલું મરચું પતી ગયું લેતા આવજો ને તે કાલ. ગુજરાત મસાલા પતી ગયો. હા ને આવી કેટલું પડ્યું આ તો હજુ અડધો ડબ્બો ભરીને પડ્યું ખાસ. તે નાખી દેવાનું કોઈ હાર્યું મરચું રસોઈ હારી વાપરતા ને આપણે તમને ફેવરેટ માનું એક શાક આપણું નકુતારામ લઈ લઉં હું જાતે વધુ નહીં. તમને ખાવા ને ખુશું રોડો એક તો ખોટું હાલે ચલો તમે ખાઈ લઈએ. ગાઈસ ખાઈ લઈએ પછી હું તમને હા ના એટલે બપોરનું શું થઈ ગયું હું પછી ગુડ નાઇટ વિડીયો બનાવી. તો ગાઈસ હવે જમી લીધું અને જો ખાટલા પોથરવાની તૈયારી કરવાની પણ હવે જો ખાવા બેઠો તો એ કચરા પોતું થઈ જાય પછી ફર્સ્ટ ક્લાસ બહારથી ખાટલા અલ્પી લાઈન પોથરી કાઢે એટલે આપણે ખાલી ઊંઘવાનું જ. અલ્પીનું કામ રોધવાનું આપણે ખાવાનું પીવાનું બસ. એટલે મતલબ ખાટલા લાવવા તો પછી ને તારા બહારથી કામ કે એક ખાટલો બહુ ભારે ને મારા ઉપર તો અને આનું વજન હા ને એટલે મજબૂત મોડા છે એટલે ઉપાડી દે ખાટલો. તો ગાઈસ ચલો હવે આ ખાવાનું ખાઈ લીધું અને હવે ઊંઘવાની તૈયારી કરીએ ખાટલા બાટલા પથરાઈ જાય એટલે. તો ગાઈસ મળીશું હવે નવા વ્લોગમાં. તો અમારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. તો અલ્પી ગુડ નાઇટ ગાઈસ. જય દ્વારકાધીશ.